કરીએ આપણે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય। ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રમેય છે બોર્ડની પરીક્ષા માટે। હવે આ પ્રમેય ત્રણ રીતે પૂછાઈ શકે છે। સૌથી પહેલાં તો આ રીતે પૂછાય, સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખી સાબિત કરો, અથવા તો આ રીતે પૂછાય, થેલ્સનું પ્રમેય લખો, અથવા તો આ રીતે પૂછાય કે જો કોઈ ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે। તો આ ત્રણ રીતે આ પ્રમેય પૂછાઈ શકે છે। વિભાગ ડી ના અંદર 4 માર્ક્સનો પ્રમેય છે। હવે જો સૌથી પહેલા જ્યારે પણ પ્રમેય આવે એટલે તમારે ત્રણ વસ્તુ યાદ રાખવાની। એક તો પક્ષ લખવાનો હોય, સાધ્ય લખવાનું હોય, સાબિતી લખવાની હોય અને આકૃતિ દોરવાની હોય। તો પક્ષ અને સાધ્ય એ રકમના ઉપરથી જ લખવાનું હોય છે, પરંતુ જો સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય આ રીતે પૂછાય અથવા થેલ્સનું પ્રમેય આ રીતે પૂછાય તો તમારે પક્ષ અને સાધ્ય થોડી આકૃતિ ઉપરથી યાદ રાખવું પડશે। અને જો આ રીતે પૂછાય જે મેં લખ્યું છે આ બે લાઇનમાં, તો પક્ષ અને સાધ્ય ખૂબ જ ઇઝી છે। તો સૌથી પહેલાં આપણે આકૃતિ દોરીશું। હવે ત્રિકોણ છે એટલે ત્રિકોણની આકૃતિ આપણે દોરીએ। તો મેં એક ત્રિકોણની આકૃતિ અહીંયા દોરું છું। નામ આપું છું ABC, A, B અને C। આ મેં ત્રિકોણની આકૃતિ દોરી, ABC નામ આપ્યો। હવે એક રેખા એવી દોરું છું જે આ BC બાજુને સમાંતર છે। તો એક રેખા મેં આપ દોરી। તો આ રેખા BC બાજુને સમાંતર છે। નામ આપું છું અહીંયા D અને E। અહીં જે છેદે છે એને D નામ આપું, અહીંયા છેદે છે એને E નામ આપું। હવે આપણે લખીશું પક્ષ અને સાધ્ય। કેવી રીતે? તો ખૂબ જ ઇઝી છે પક્ષ અને સાધ્ય। તો સૌથી પહેલા આપણે લખીશું પક્ષ। તો પક્ષ આપણે લખીશું આના ઉપર, જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે। અહીં સુધી પક્ષ આવશે, પણ થોડું ચેન્જ કરીને આપણે લખીશું। ચલો, જો ત્રિકોણની, કયો ત્રિકોણ છે? ABC। તો નામ આપી દઈશું ત્રિકોણની। તો ત્રિકોણ ABC માં કોઈ એક બાજુને સમાંતર, કઈ બાજુને સમાંતર છે? ત્રિકોણ ABC ના અંદર આ BC બાજુને સમાંતર રેખા છે। તો ત્રિકોણ ABC માં BC ને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓ, કઈ બાજુઓ છે? તો BC ને સમાંતર છે, તો બાકીની કઈ બાજુ વધી? તો AB અને AC બાજુ વધી। તો લખવાનું આપણે કે બાકીની બે બાજુઓ AB અને AC ને અનુક્રમે ક્યાં છેદે છે? એક D બિંદુ અને E બિંદુએ અનુક્રમે બિંદુ D અને બિંદુ E માં છેદે છે। તો આ થઈ ગયું આપણું પક્ષ। આના ઉપરથી છે જુઓ, જો ત્રિકોણની કંઈક બાજુને સમાંતર, તો ત્રિકોણનું નામ લખ્યું। ત્રિકોણ ABC માં BC ને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુના નામ લખ્યા। AB અને AC ને સમાંતર હોય, ભિન્ન બિંદુમાં છેદે। કયા બિંદુમાં છેદે છે? D અને E। તો AB અને AC ને અનુક્રમે બિંદુ D અને E માં છેદે છે। આ થઈ ગયું પક્ષ। હવે આપણે લખીશું સાધ્ય। સાધ્ય એટલે જે આપણે સાબિત કરવાનું હોય એ આપણે સાધ્યમાં લખીશું। હવે સાધ્યના અંદર આપણે શું લખીશું? તો અહીંથી જોઈએ તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે। તો તમે અહીંયા જોઈ શકો છો આકૃતિમાં કે જ્યારે આ રેખા આવે છે જે BC ને સમાંતર છે, તો આ AB ના બે ભાગ થઈ ગયા, કપાતા રેખાખંડ। પહેલા આખો AB આટલો હતો, આ રેખા આવી એટલે હવે AD અને DB થઈ ગયા, બે ભાગ થઈ ગયા। એવી રીતે પહેલા AC હતું આખું, પણ જ્યારે રેખા આવી તો AE અને EC થઈ ગયું। તો આ જે ભાગ જે બે કપાયા એ ભાગ એકબીજાના સમપ્રમાણમાં હોય તે સાબિત કરવાનું। એનો મતલબ કે AD ના છેદમાં DB, તો AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC, તો AE ના છેદમાં EC। તો આ રીતે આપણે સાબિત કરવાનું છે। હવે આપણે સાબિતી લખીશું। સાબિતી એટલે કે જે આપણે કોઈ વસ્તુ આપણે નવી એડ કરીએ, નવું ઉમેરીએ જે પ્રમેયમાં ના લખ્યો હોય। તો અહીં આપણે શું કરીશું? સૌથી પહેલા આપણે B ને E ને જોડી દઈશું। તો B ને E ને જોડીએ। એવી રીતે C ને D ને જોડી દઈએ,
સી ને ડી ને જોડી દો તો બે ત્રિકોણ બની ગયા. બીજા જોઈ લો, બે ત્રિકોણ બની ગયા. એક તો બન્યા છે BDE ને CED. તો એને આપણે લખીશું સાબિતીમાં. સાબિતીમાં લખીશું આપણે કે BE એટલે આ BE અને CD દોરો, CD દોરો. અને હવે આપણે ઉપર જે ત્રિકોણ છે ADE એના અંદર આપણે D પરથી એક વેધ દોરીશું. D પરથી એક વેધ દોરીશું જેને નામ આપીશું અહીંયા M. તો આ DM વેધ થયું જે AC ને લંબ છે. આ તમારે યાદ રાખવાનું. DM થી એટલે D થી આપણે વેધ દોર્યું એટલે DM વેધ થયો જે AC ને લંબ છે. લંબ એટલે કે 90° ખૂણો બનાવે. તો અહીંયા આપણે દોરીશું, અહીંયા એમ લખીશું કે DM લંબ AC. આ DM લંબ છે જે AC ને લંબ છે. અને એક આપણે E થી દોરીશું લંબ, તો E અહીંયા નામ આપીશું N. તો EN જે લંબ છે જે AB ને, EN જે વેધ છે જે AB ને લંબ છે. તો EN લંબ AB દોરો. તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની જે સાબિતીમાં લખવાની હોય છે કે આપણે સૌથી પહેલાં BE ને જોડ્યું, CD ને જોડ્યું તો બે ત્રિકોણ બની ગયા BDE CDE અને BDE CED. એના પછી આપણે D થી એક વેધ દોર્યો જે AC ને લંબ છે. E થી વેધ દોર્યો EN જે AB ને લંબ છે. હવે આપણે શું કરીશું? હવે આપણે જે પ્રમેય સાબિત કરવાનું છે તે સાબિત કરીશું. હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે તેના ઉપરથી આખો પ્રમેય સાબિત કરવાનો છે. એટલે આપણે એમ લખીશું કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હવે આપણે સૌથી પહેલા જે સાધ્યમાં એટલે આપણે આ સાબિત કરવાનું છે તો AD/DB. હવે એવા બે ત્રિકોણ લાવો કે જેના અંદર AD આવે પાયો અને એકના અંદર DB પાયો આવે. તો AD તો તમે જુઓ ઉપર જે ત્રિકોણ છે ADE જે ત્રિકોણ બને છે નાનો ADE, તો એના અંદર જો AD આવે છે અને આપણે AD ને પાયો લઈએ તો અહીંયા આપણે ત્રિકોણનું નામ આપીશું કે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો. તો પાયો આપણે AD ને ગણવાનો કેમ કે આપણે AD સાબિત કરવાનું છે. તો AD ગુણ્યા વેધ. વેધ હંમેશા પાયાના ઉપર હોય તો જો આપણે AD પાયો ગણીએ તો વેધ ઉપર છે જો EN છે. જ્યારે AD અહીંથી આટલો પાયો ગણીએ છીએ તો વેધ આના ઉપર જો EN વેધ છે તો વેધ આપણે આવશે EN. એવી રીતે નીચે છે DB. તો જે નીચેનો ત્રિકોણ છે જો BDE છે BDE એના અંદર BD આપણે શું કરીશું? પાયો ગણીશું. તો B આ D આ E. આ ત્રિકોણને આપણે અત્યારે ધ્યાનમાં લઈશું BDE વાળો આ ત્રિકોણ. તો લખીશું BDE બરાબર 1/2 પાયો આપણે લઈએ DB કેમ કે DB સાબિત કરવાનું છે ગુણ્યા વેધ. તો વેધ હંમેશા પાયા ઉપર હોય તો DB ઉપર તો વેધ નથી. તો જ્યારે EN વેધ છે અહીંયા તો આપણે નીચે પણ એમ સમજવાનું કે નીચે પણ EN વેધ છે. તો અહીંયા પણ EN. તો જો આ DB ઉપર અને EN વેધ થઈ ગયો તો અહીંયા પર લખીશું EN. બંનેનો આપણે કરીશું ભાગાકાર એટલે કે ગુણોત્તર. તો આપણે લખીએ કે ADE નું ક્ષેત્રફળ છેદમાં BDE નું ક્ષેત્રફળ બરાબર AD નું ક્ષેત્રફળ શું છે? 1/2 ગુણ્યા AD ગુણ્યા EN. એવી જ રીતે BDE નું શું છે ક્ષેત્રફળ? 1/2 ગુણ્યા DB ગુણ્યા EN. સરખું હોય તે કેન્સલ થઈ જાય. 1/2 કેન્સલ, EN કેન્સલ. તો શું વધ્યું? તો વધ્યું આપણે AD/DB. આને આપણે પરિણામ 1 આપીએ. તો અહીંયા આપણે પરિણામ 1 પૂરું થઈ ગયું. એટલે આપણો અડધો પ્રમેય છે પૂરો થઈ ગયો. હવે આપણે આ તરફનું સાબિત કરીશું. કેવી રીતે? સૌથી પહેલા એવો ત્રિકોણ લાવો કે જેના અંદર AE આપણે પાયો બનાવીએ. તો જુઓ ફરીથી જો આપણે AED એટલે ઉપરનો ત્રિકોણ છે પરંતુ નામ આપણે આ રીતે આપીએ AED. તો આમ નામ આપીએ તો AE છે એમાં આપણે પાયો બનાવીશું. તો લખીશું આપણે કે ત્રિકોણનું ફરીથી લખીએ ત્રિકોણનું ક્ષેત્રફળ
બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 1/2 નું 2 પાયો. ચલો હવે આપણે કયો ત્રિકોણ લઈએ છીએ? AED. તો AED પાયો આપણે લઈએ, જો AE પાયો લઈએ તો પાયો લઈએ AE, તો વેધ કયો આવે? પાયા ઉપર છે DM, તો DM વેધ આવશે. એવી રીતે આપણે હવે EC, તો જો નીચે જે ત્રિકોણ છે, CED, 1/2 નું 2 ગુણ્યા પાયો શું આવશે આમાં? EC, કેમ કે EC સાબિત કરવાનું છે, તો EC વેધ. તો EC ઉપર તો વેધ નથી, તો જ્યારે આ DM વેધ છે તો એવી રીતે આપણે એમ સમજવાનું કે અહીંયા પણ DM વેધ છે, તો અહીંયા પણ લખીશું DM. બંને ત્રિકોણના ક્ષેત્રફળનું આપણે કરીશું ગુણોત્તર એટલે કે ભાગાકાર. તો કરીએ ભાગાકાર આપણે. AED નું ક્ષેત્રફળ છેદમાં CED નું ક્ષેત્રફળ બરાબર AED નું છે 1/2 ગુણ્યા AE ગુણ્યા DM. એવી રીતે જે CED નું છે 1/2 ગુણ્યા EC ગુણ્યા DM. સેમ હોય તે કેન્સલ થઈ જાય, તો 1/2 કેન્સલ, DM કેન્સલ. શું વધ્યું? AE અને EC. આમ આને સમીકરણ 2 નામ આપીશું. તો આપણી પાસે બે પરિણામ થઈ ગયા. એક બાજુ AD/DB જે સાબિત કરવાનું હતું, એક તરફ AE/EC જે સાબિત કરવાનું હતું. તો જોવા જઈએ તો આ પ્રમેય આપણે અહીંયા પૂરો થઈ ગયો. માત્ર એક નિયમ જે તમારે યાદ રાખવો પડશે, જે ધોરણ 9ના અંદર આવતો હતો, માત્ર બસ એ લખવાનું છે, 2 જ લાઈનનો છે, અને પછી આપણો પ્રમેય સાબિત થઈ ગયો. હવે જે નિયમ છે એ શું છે કે જ્યારે બે ત્રિકોણ એવા હોય કે એ બે ત્રિકોણના પાયા એક જ હોય, એટલે પાયો એક જ હોય, પાયા સમાન હોય, અને એ બે ત્રિકોણ બે સમાંતર રેખાની વચ્ચે આવેલા હોય, તો એ બે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય. ફરીથી, બે ત્રિકોણ એવા હોય કે જેમના પાયા એક જ હોય, તો તમે જોઈ શકો છો, એક છે BDE, એક આ ત્રિકોણ, ECED આ ત્રિકોણ. આજે મેં બે ત્રિકોણ દોર્યા છે, BDE એક આ ત્રિકોણ, ECED એક આ ત્રિકોણ. આ બંને ત્રિકોણના જો પાયો DE જો આપણે ગણીએ તો પાયો એક જ છે, બંનેના અંદર DE આવે છે. અને આ બંને ત્રિકોણ જો બે સમાંતર રેખા છે, આ DE અને BC, આ બેના વચ્ચે બે ત્રિકોણ છે, તો આ બંનેના ક્ષેત્રફળ કેવા હશે? સમાન હશે. તો આપણે લખીશું અહીંયા કે જો કોઈ બે ત્રિકોણના પાયા સમાન હોય અને બે સમાંતર બાજુ રેખાની વચ્ચે આવેલા હોય, તો તે બે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય. માટે BDE એટલે ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ CED. આને આપણે સમીકરણ 3 નામ આપીશું કે આ BDE નું મતલબ BDE નું ક્ષેત્રફળ, CDE મતલબ CED નું ક્ષેત્રફળ. તો પછી છેલ્લે લખવાનું કે પરિણામ 1, 2, 3 પરથી સાબિત થાય છે કે AD/DB બરાબર AE/EC. એટલે જે આપણે સાધ્યમાં હતું તે આપણે લખી દીધું. સૌથી પહેલા જ્યારે પણ પ્રમેય આપે ત્યારે આપણે બે વસ્તુ લખવી પડે, એક છે પક્ષ અને એક છે સાધ્ય. તો સૌથી પહેલા આપણે પક્ષ લખીશું. હવે પક્ષ અને સાધ્ય ક્યાંથી લખવા અને કેવી રીતે લખવા? સૌથી પહેલા પક્ષ અને સાધ્ય જે તમને રકમમાં જ આપેલા હોય છે. હવે ક્યાં હોય છે? તો પક્ષ એનો મતલબ શું કે જે તમને આપેલું છે એને કહેવાય પક્ષ, અને જે શોધવાનું છે એને કહેવાય સાધ્ય. તો જો તમે આ બીજી રકમ જો વાંચો તો એમાં આપેલું છે કે ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે. એટલે કે આપણને ત્રિકોણ ABCમાં B ખૂણો કાટખૂણો આપેલ છે, તો આ આપણે પક્ષમાં લખી શકીએ. તો પક્ષમાં આપણે એમ લખીશું કે ત્રિકોણ ABCમાં
ખૂણો બી કાટખૂણો છે. કાટખૂણો એનો મતલબ કે 90 અંશનો છે. આ થઈ ગયું આપણું પક્ષ. સાધ્યમાં આપણે સાધ્યમાં જે શોધવાનું છે એને કહેવાય સાધ્ય. તો આગળ જોઈએ કે સાબિત કરો, એટલે જે સાબિત કરવાનું હોય એને કહેવાય સાધ્ય. તો સાબિત શું કરવાનું છે? AC નો વર્ગ વત્તા AB નો વર્ગ, AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. તો આપણે આ જે લખેલું છે તે સાધ્યમાં લખીએ કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. તો આ આપણું પક્ષ અને સાધ્ય થઈ ગયું. હવે આપણે આકૃતિ દોરીએ, શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણને કાટકોણ એટલે કાટખૂણો આપ્યો છે અને કાટખૂણો આપે એટલે કાટકોણ ત્રિકોણ રચવો પડે. તો સૌથી પહેલા આપણે કાટકોણ ત્રિકોણ દોરીશું. આ મેં કાટકોણ ત્રિકોણ દોર્યો. કાટકોણ ત્રિકોણ આ થઈ ગયો છે. એને નામ હું આપી દઉં છું ABC. તો ઉપર A આપું છું, આ બાજુ B અને આ બાજુ C. જ્યાં B છે એ 90 અંશનો ખૂણો બનાવે છે, જે આપણને કહે છે કે B કાટખૂણો છે. હવે આપણે એક નવું વધારાનું એક વેધ દોરીશું. વેધ કે જે આ જે કાટખૂણો છે, આ જે 90 અંશ છે ત્યાંથી શરૂ કરીને આ જે કર્ણ છે, આ AC ને કર્ણ કહેવાય. તો કર્ણ પર છેદે એટલે કે આ રીતે આ વેધ એટલે કાટખૂણામાંથી શરૂ કરીને જે કર્ણ પર છેદે, આ રીતનું વેધ થઈ ગયું. તો વેધ છે કર્ણ પર અહીંયા છેદે છે એને હું બિંદુ D નામ આપી દઉં છું. આટલું તમારે નવું વધારાનું ઉમેરવું પડશે. તો હવે આપણે શરૂ કરીએ પ્રમેય. તો જે આપણે નવું વધારાનું ઉમેર્યું એ આપણે લખવું પડશે. તો એ આપણે સાબિતી કરીને લખીએ. તો સાબિતીમાં આપણે એમ લખી શકાય, સાબિતી અહીંયા BD છે એ વેધ છે જે AC કર્ણ પર ટચ કરે છે અથવા AC કર્ણને છેદે છે. તો સાબિતીમાં આપણે એમ લખીશું કે BD લંબ, લંબ એટલે કે અહીંયા જો તમે જોઈ શકો છો 90 અંશનો ખૂણો બનાવે છે. તો BD લંબ AC એટલે BD છે એટલે આ જે બાજુ છે BD એ AC ને લંબ છે. તો BD લંબ AC અને AC ને D બિંદુએ છેદે છે. તો એ પણ આપણે લખવું પડે. તો લખીએ, જ્યાં BD એ AC ને D બિંદુએ છેદે છે. બસ આટલું તમારે નવું ઉમેરવું પડે અને લખવું પડે. હવે આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા લખતા પહેલા આપણે એક પ્રમેય 6.7 તમારે થોડું ધ્યાન રાખવું પડશે. ભલે તમને આખું યાદ ન હોય, પરંતુ તમને એનો નંબર એટલે 6.7 યાદ રાખવું પડશે. હવે આ પ્રમેય 6.7 શું છે? તો તમારા સામે મેં આ લખ્યું છે કે કાટખૂણામાંથી કર્ણ પર દોરેલ વેધ મૂળ કાટકોણ ત્રિકોણના બે ભાગ એટલે કે બે ત્રિકોણના ભાગ કરે છે અને બંને ભાગ મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે અને એકબીજાને પણ સમરૂપ હોય છે. ફરીથી, કાટખૂણામાંથી કર્ણ પર દોરેલ વેધ તમે આકૃતિમાં જોઈ શકો છો. આ કાટખૂણો છે ત્યાંથી આપણે વેધ દોર્યો જે કર્ણ પર છેદે છે. તો કાટખૂણામાંથી કર્ણ પર દોરેલ વેધ મૂળ કાટકોણ ત્રિકોણના બે ભાગ. મૂળ કાટકોણ ત્રિકોણ એટલે સૌથી પહેલા આપણે ABC જે કાટકોણ ત્રિકોણ હતો તેને આપણે મૂળ કાટકોણ ત્રિકોણ કહીશું. તો જ્યારે વેધ દોર્યો ત્યારે આખા કાટકોણ ત્રિકોણના બે ભાગ પડી ગયા, ઉપર અને નીચે. તો બે ભાગ કરે છે અને બંને ભાગ એટલે આ જે બંને ભાગ છે એ મૂળ ત્રિકોણને સમરૂપ છે અને આ બંને ભાગ એકબીજાને પણ સમરૂપ છે. તો આ તમારે થોડું ધ્યાન રાખવું પડશે. આ તમારે આખું યાદ રાખવાની જરૂર નથી, માત્ર થોડું યાદ રાખવાનું કે પ્રમેય 6.7 માં આ મુજબનું આપણને કહેવામાં આવેલ છે. તો સૌથી પહેલા પ્રમેય 6.7 નો ઉપયોગ કરીને અહીંયા આપણે લખીશું પ્રમેય 6.7 મુજબ. હવે પ્રમેય 6.7 માં એમ કે છે કે આ બંને ત્રિકોણ જે ભાગ પડ્યા એ મૂળ ત્રિકોણને સમરૂપ છે. તો સૌથી પહેલા આપણે ઉપરવાળો જે ત્રિકોણ છે જે ADB, આ જે ઉપર જે ત્રિકોણ પડે છે ADB એ લઈએ. તો હું તમને રફ કામના અંદર આ ADB દોરું છું, જે ઉપર જે ભાગ પડે છે આ વાળો, આ આપણો A, D અને B. અત્યારે D છે કાટખૂણો છે જે તમે અહીંયા જોઈ શકો છો. તો ઉપરવાળો જે ત્રિકોણ છે એ મેં અહીંયા દોર્યો
અને મૂળ ત્રિકોણ જે આપણો છે એબીસી એ હું બાજુમાં દોરું છું. આ છે એ બી સી, જ્યાં બી છે કાટખૂણો. તો આ ત્રિકોણ જે ભાગ પડ્યો એ છે અને એબીસી જે મૂળ ત્રિકોણ છે આ બંને એકબીજાના એટલે આ ત્રિકોણ આનો સમરૂપ છે. તો સમરૂપ હોય તો હવે આપણે આ બંનેના અંદર આ બાજુ અનુરૂપ લઈશું, એટલે કે આ ત્રિકોણની એડી બાજુ તો આ ત્રિકોણની એબી બાજુ આ બંનેને આપણે અનુરૂપ લઈશું. તો આપણે એમ લખીશું કે એડી છેદમાં આ ત્રિકોણની એડી બાજુ તો આ ત્રિકોણની એબી બાજુ છેદમાં એબી બરાબર. હવે બંને ત્રિકોણનો કર્ણ લેવાનો. કર્ણ એટલે આ જે બાજુ છે તો આનો કર્ણ છે એબી, આનો કર્ણ છે એસી. તો આપણે એમ લખીશું આ ત્રિકોણનો કર્ણ એબી તો એબી છેદમાં આ ત્રિકોણનો કર્ણ એસી છેદમાં એસી. તો બસ આ યાદ રાખવાનું કે અત્યારે ઉપરવાળો જે ત્રિકોણ એ ને મૂળ ત્રિકોણ આ લીધો, બંનેની આ બાજુ લીધી અને બંનેનો કર્ણ લીધો. હવે આપણે ચોકડી ગુણાકાર કરીશું. આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે. તો એડી ગુણ્યા એસી તો લખીએ આપણે એડી ગુણ્યા એસી વચ્ચે છે બરાબર એબી ગુણ્યા એબી એટલે એબી નો વર્ગ. બે વાર એબી છે તો એબી ગુણ્યા એબી એટલે એબી નો વર્ગ. આને આપણે પરિણામ 1 કહીશું. આટલો ખબર તમને પડી ગઈ હશે. હવે આપણે આગળ વધીએ. હવે જે નીચેવાળો જે છે આ જે ત્રિકોણ છે, કેમ કે બે ભાગ પડે છે, અત્યારે આપણે ઉપરવાળો ભાગ જોયો, હવે આપણે નીચેવાળો ભાગ જોઈશું. તો નીચેવાળો ભાગ પણ મૂળ ત્રિકોણને સમરૂપ છે, જે આપણે પ્રમેય 6.7 માં જોયું કે બે ભાગ પડે છે અને બંને ત્રિકોણ મૂળ ત્રિકોણને સમરૂપ છે. તો આપણે નીચેવાળો ત્રિકોણ હું ફરીથી રફમાં દોરું છું. ત્યાં બી ડી સી, કારણ કે ડી છે એ કાટકોણ છે એટલે ડી તમારે અહીં જ લખવો પડે. તો બી ડી સી અને જે મૂળ ત્રિકોણ જે આપણો છે એબીસી એને હું અહીંયા લખું છું, અહીંયા દોરું છું એ બી સી. આ આપણો મૂળ ત્રિકોણ છે ને આ આપણો જે નીચેનો છે એ. હવે આના અંદર પણ જે ઉપર મુજબ કર્યું એ જ આપણે લખીશું. તો લખીએ આપણે પ્રમેય 6.7 મુજબ જોઈ શકો છો તમે ઉપરવાળો જ્યારે આપણે લીધું તો આપણે આ બાજુ લીધી હતી, બંનેની આ બાજુ. અહીંયા થોડું ચેન્જ કરવાનું. જ્યારે ઉપરવાળામાં આ બાજુ લીધી તો નીચેવાળાના અંદર આપણે નીચેની બાજુ લઈશું. તો આ બંને બાજુ એકબીજાને અનુરૂપ લઈશું. તો લખીએ આ બાજુ જે ત્રિકોણ છે ડીબીસી એની ડીસી બાજુ એટલે ડીસી અને છેદમાં આ તરફનું બીસી એટલે છેદમાં આપણે બીસી લઈશું બરાબર. ઉપર આપણે બરાબરની આ તરફ બંનેના કર્ણ લીધા હતા તો એ જ આપણે અહીંયા પણ કરીશું. તો આ બંને ત્રિકોણના પણ આપણે કર્ણ લઈશું. તો આનો કર્ણ છે બીસી અને આ ત્રિકોણનો કર્ણ છે એસી. હવે આપણે ચોકડી ગુણાકાર કરીએ, જે આપણે ઉપર કર્યું. આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે. તો ડીસી ગુણ્યા એસી, ડીસી ગુણ્યા એસી બરાબર બીસી ગુણ્યા બીસી એટલે બીસી નો વર્ગ. આને આપણે પરિણામ 2 આપીશું. હવે આટલું તમને સમજાય ગયું હશે. ફરીથી આપણે શરૂઆતથી અહીંયા સુધીનું સમજી લઈએ. સૌથી પહેલા પક્ષ જે તમને આપેલું હશે જે લખવાનું, સાધ્ય એટલે જે શોધવાનું છે, સાબિત કરવાનું છે તે લખવાનું, એક કાટકોણ ત્રિકોણ દોરવાનો, પછી એક કાટખૂણામાંથી વેધ તમારે નવો દોરવો પડશે જે એસી એટલે કર્ણ અને ડી બિંદુએ છેદે. તો હવે સાબિતીથી આપણે શરૂ કરીશું કે જે બીડી જે વેધ છે તે એસી ને ડી બિંદુએ છેદે છે. હવે પ્રમેય 6.7 જે આપણે જોયું કે જ્યારે કાટખૂણામાંથી કર્ણ પર જ્યારે વેધ દોરીએ તો મૂળ ત્રિકોણના બે ભાગ પડે અને આ બંને ભાગ મૂળ ત્રિકોણને સમરૂપ છે અને એકબીજાને પણ સમરૂપ છે. તો સૌથી પહેલા આપણે ઉપરનો ભાગ અને મૂળ ત્રિકોણ જોયું. તો ઉપરનો ભાગ એટલે કે એડીબી, એડીબી આ ઉપરનો ભાગ અને મૂળ ત્રિકોણ એટલે એબીસી. આ બંનેની આપણે આ બાજુ લીધી, આ ત્રિકોણની એડી બાજુ, આ ત્રિકોણની એબી બાજુ તમે જોઈ શકો છો. અને બરાબરની એક તરફ બંનેના કર્ણ લીધા, ચોકડી ગુણાકાર કર્યું અને આપણને પરિણામ 1 મળ્યું. એવી જ રીતે જે નીચેનો ત્રિકોણ છે તે આપણે લખ્યો રફમાં બીડીસી. બીડીસી તમે જોઈ શકો છો, ડી કાટકોણ છે એટલે આ બાજુ લખવાનું અને આ જે મૂળ ત્રિકોણ છે એબીસી તે આપણે લખ્યું એબીસી. હવે જ્યારે ઉપરના ત્રિકોણમાં આ બાજુ લીધી હતી તો નીચેના ત્રિકોણમાં નીચેની બાજુ લેવાની, બંનેમાં અલગ અલગ તમારે લેવી પડશે. તો નીચે ડીસી તો આની પણ બીસી
અને બંનેના બરાબરની એક બાજુ કર્ણ તો લેવાના. તમે જોઈ શકો છો ચોકડી ગુણાકાર કર્યું અને આપણને પરિણામ 2 મળ્યું. તો આ તમને શરૂઆતથી અહીંયા સુધીની મેં સમજ આપી દીધી. હવે આપણે આગળ વધીએ. આપણો ઓલમોસ્ટ પ્રમેય પૂરો થઈ ગયો છે. હવે પરિણામ 1 અને પરિણામ 2 નો આપણે કરીશું સરવાળો. તો લખીએ આપણે પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા સૌથી પહેલા આપણે પરિણામ 1 ની જે ડાબી બાજુ છે એટલે બરાબરની ડાબી બાજુ અને પરિણામ 2 ની પણ બરાબરની ડાબી બાજુ, બંને ડાબી બાજુઓના આપણે સરવાળા કરીશું. તો પરિણામ 1 ની ડાબી બાજુ છે AD ગુણ્યા AC. તો લખીએ આપણે AD ગુણ્યા AC અને પરિણામ 2 ની ડાબી બાજુ છે DC ગુણ્યા AC વત્તા DC ગુણ્યા AC. આ આપણે બરાબરની એક તરફના સરવાળા કર્યા. હવે આપણે બરાબરની બીજી તરફનું કરીશું સરવાળો. બરાબરની બીજી તરફ અહીંયા AB નો વર્ગ છે, અહીંયા BC નો વર્ગ છે. તો આપણે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. હવે તમે અહીંયા જોઈ શકો છો કે સરવાળાની આ તરફ અને આ તરફ બંનેમાં કશું સરખું છે. તો AC AC સરખા છે. સરખા હોય તો કોમન એટલે એકવાર 12 આવે તો AC 12 આવી ગયો. તો અહીંયા વધે AD પ્લસ અને અહીંયા વધશે AC 12 આવી જાય તો વધે DC. આ તરફ જેમ છે તે મૂકીએ. હવે તમે આ જે કૌંસમાં છે AD વત્તા DC, જો તમે ધ્યાનથી જુઓ આકૃતિમાં તો AD ક્યાં છે? આ રહ્યો, અહીંથી લઈને અહીંયા સુધી AD અને DC એટલે અહીંથી લઈને અહીંયા સુધી. તો AD એટલે અહીંથી અહીંયા સુધીનો થાય અને DC એટલે D થી C સુધીનો થાય. જો બંને પ્લસ આપણે કરીએ તો આખો AC બની જાય. AD અને DC નો પ્લસ કરીએ તો આખો AC બની જાય. તો આ AC તો છે, અહીંયા આપણે ગુણાકારની નિશાની મૂકી શકીએ. AD ને DC નો કરીએ સરવાળો તો આકૃતિ પરથી આપણને AC મળે બરાબર આ તરફનું. તો આપણે જેમ છે તેમ મૂક્યું AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. AC ગુણ્યા AC એટલે AC નો વર્ગ બરાબર આ તરફનું જેમ છે તેમ મૂક્યું AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. હવે તો બસ હવે અહીંયા આપણો પ્રમેય પૂરો થઈ ગયો. તમે જોઈ શકો છો કે જે સાબિત કરવાનું છે કે AC નો વર્ગ વત્તા AB નો વર્ગ તે આપણને મળી ગયું. તમે 6 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. તેના કેન્દ્રથી 10 સેમી દૂર આવેલા બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની જોડીની રચના કરો અને તેની લંબાઈ શોધો. સૌથી પહેલા રચના હોય તો આપણે પક્ષ અને કૃત્ય લખવાનું હોય છે, પરંતુ આના અંદર પક્ષ નહીં આવે, ડાયરેક્ટ આપણે કૃત્ય લખીશું કારણ કે આમાં બધું જ શોધવાનું છે. લખીએ આપણે કૃત્ય બરાબર 6 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો અને તેની બહારના ભાગમાં બિંદુ P એવું લો જેથી OP બરાબર 10 સેમી થાય. જે આપણે રફ આકૃતિ દોરી હતી જે તમે જોઈ રહ્યા છો કે આ O 6 સેમીનું હતું વર્તુળ, P બિંદુ આપણે બહાર લીધું જે O ની P 10 સેમી થાય. ત્યારબાદ બિંદુ P માંથી વર્તુળના સ્પર્શકોની જોડ રચો. એટલે બે આપણે સ્પર્શક રચવાના છે જે આપણે આ બ્લેક પેનથી મેં તમને દોર્યા છે તેને કહેવાય સ્પર્શક. અને તેમની લંબાઈ માપો. તેમની લંબાઈ માપો. તો આ રીતે આપણું થઈ ગયું, કૃત્ય થઈ ગયું. શરૂ કરીએ આપણે રચના. સૌથી પહેલા આપણે 6 સેમી માપનું આપણે વર્તુળ દોરવાનું છે. તો ફૂટપટ્ટી લો અને પરિકર લો. પરિકર અને પેન્સિલને ફિટ કરો અને સૌથી પહેલા 6 સેમી આપણે માપ લઈએ. 0 થી માપ લઈએ આ 6 સેમીનું. આ 6 સેમીનું માપ થઈ ગયું છે. 6 સેમીનું આપણે વર્તુળ દોરીશું.
6 સેમીનું આપણું વર્તુળ થઈ ગયું છે. ત્યાં નામ આપી દઈએ. કેન્દ્ર આગળ આપણે O બિંદુ, જે કેન્દ્ર દેખાય છે ત્યાં આપણે O બિંદુ નામ આપી દઈએ. હવે આપણે કહે છે કે કેન્દ્રથી 10 સેમી દૂર આપણે દોરવાનું છે એક P બિંદુ. તો કેન્દ્ર એટલે કે O છે, તો O થી આપણે 10 સેમી દૂર એક P બિંદુ લઈએ. તો 0 થી 10 સેમી દૂર એટલે આ છે, તો એક રેખા દોર દઈએ 10 સેમી જે દૂર આવેલી છે. તો આ બિંદુ જે છે એ આપણું P બિંદુ છે. તો OP થઈ ગયું આપણું 10 સેમી. હવે આપણે OP ના બે ભાગ કરીશું. બે ભાગ એટલે કે દ્વિભાજક દોરીશું. કેવી રીતે? સૌથી પહેલા આપણે O ઉપર પરિકરની અણી મૂકીશું. ધારો કે O થી P નું અડધો ભાગ આટલો હોય, આશરેથી આશરો એટલે જે આપણે આશરો લઈએ તો O અને P થી P ના આશરે આટલો ભાગ અડધો હોય, તો આપણે અડધાથી થોડો વધારે માપ લેવાનું. અડધાથી થોડું વધારે, આટલું માપ તમે લો ચાલે. આટલું માપ તમે લો, O થી લઈને આટલું ચાલે. આટલું લો, ઓછું લો તો નહીં ચાલે. અડધું લો અથવા અડધાથી થોડું વધારે લેવાનું. એક ચાપ તમારે ઉપર દોરવાનો અને એક ચાપ તમારે દોરવાનો નીચે, આ રીતે એ જ માપ લેવાનું. P ઉપર હવે અણી મૂકવાની પરિકરની. એક ચાપ તમારે ઉપર દોરવાનો, એક ચાપ તમારે નીચે દોરવાનો. બંને ચાપ જ્યાં ટચ થાય છે તમને અહીંયા દેખાતા હશે, એક આ બાજુ અને એક આ બાજુ. બંને ચાપ એકબીજાને છેદે છે, તો એ બંનેને છેદે તેવી રેખા આપણે લાંબી ઊભી રેખા દોરી દઈશું. તો આ થઈ ગયા આપણે O અને P ના દ્વિભાજક, જ્યાં આપણે નામ આપીશું M બિંદુ. હવે આપણે O ને M જેટલી લઈશું ત્રિજ્યા, એટલે આપણે M ઉપર મૂકીશું પરિકરની અણી અને O ઉપર મૂકીશું આપણે પેન્સિલની અણી. તો O ને P જેટલી લઈએ ત્રિજ્યા અને આપણે એક વર્તુળ દોરીશું. જે તમે અહીંયા જોઈ શકો છો, આપણે એક વર્તુળ દોર્યું. તો આ રીતે એક બીજું વર્તુળ થઈ ગયું. બસ હવે આપણી રચના પૂરી થઈ ગઈ. માત્ર બે સ્પર્શક બાકી છે. હવે જે P બિંદુ છે, કારણ કે અહીંયા કહે છે કે P બિંદુમાંથી વર્તુળના સ્પર્શક આપણે દોરવાના છે. આ બિંદુ P છે, જે આપણે 6 સેમીનો વર્તુળ આ છે. તો આ બિંદુ P માંથી આપણે આ વર્તુળ ઉપર સ્પર્શક દોરીશું. એટલે આ વર્તુળ એટલે જોઈએ કે આ જે વર્તુળ 6 વાળાને ક્યાં છેદે છે? આ 6 સેમીનો વર્તુળ છે. આ જે વર્તુળ દોર્યો છે અલગ છે, તો બીજો વર્તુળ પહેલા વર્તુળને આ બિંદુએ છેદે છે, એક આ બિંદુએ છેદે છે, જે તમે અહીંયા જોઈ શકો છો. તો બંનેને આપણે જોડી દઈએ. તો P ને જોડીએ આ બિંદુ આગળ અને P ને જોડીએ નીચેના બિંદુ આગળ. તો આ રીતે આ બંને સ્પર્શક રચાઈ ગયા, જ્યાં નામ આપણે આપી દઈએ. ધારો કે આ બિંદુ નામ આપીએ A બિંદુ અને આ બિંદુનું નામ આપીએ B બિંદુ. તો આ રીતે આપણી રચના અહીંયા પૂરી થઈ ગઈ. હવે જોઈશું આપણે રચનાના મુદ્દા. રચનાના મુદ્દા જોઈએ, જેના અંદર 6 સેમી ત્રિજ્યાવાળું O કેન્દ્રિત વર્તુળ દોરો. એટલે આપણે 6 સેમીનું વર્તુળ દોર્યું. OP બરાબર 10 સેમી થાય તેવું બિંદુ P વર્તુળના બહારના ભાગમાં મેળવો. એટલે કેન્દ્ર O થી આપણે P 10 સેમીનું અંતર લીધું અને આ P બિંદુ આપણે મેળવ્યું, જે O થી 10 સેમીના અંતરે છે. OP ના લંબ દ્વિભાજકો દોરી તેમનું મધ્ય બિંદુ M મેળવો. એટલે આપણે OP ના બે ભાગ કર્યા અને જેને M બિંદુ મળ્યું તેને આપણે મધ્ય બિંદુ કહીશું. M કેન્દ્ર અને OM ત્રિજ્યાવાળો વર્તુળ દોરો. એટલે આપણે M ઉપર પરિકરની અણી મૂકી હતી, એટલે કેન્દ્ર લીધું અને OM લીધી ત્રિજ્યા અને આપણે એક વર્તુળ દોર્યું જે O અને P માંથી પસાર થયું હતું. જે O કેન્દ્રવાળા વર્તુળને A અને B બિંદુમાં છેદે, એટલે જે આ O કેન્દ્રવાળું વર્તુળ જે આપણો મુખ્ય વર્તુળ હતો, 6 સેમી ત્રિજ્યાવાળો વર્તુળ હતો, તો આ વર્તુળ અહીંયા A અને B બિંદુમાં છેદે છે. PA અને PB દોરો. આપણે PA અને PB ને જોડી દીધા. આમ P અને PB એ માંગ્યા મુજબના 8 સેમી થાય. હવે આપણે જોઈશું પેપર નંબર 2 નો વિભાગ D નો છેલ્લો દાખલો 45 નંબરનો, જેમાં લખ્યું છે નીચેના આવૃત્તિ વિતરણ માટે જો n બરાબર 100 અને મધ્યસ્થ 32 હોય તો ખૂટતી આવૃત્તિઓ F1 અને F2 શોધો. અને આપણને આ બે કોષ્ટક રકમમાં આપ્યા છે. મધ્યસ્થ આપે એટલે 3 કોષ્ટક કુલ હોય. જે ત્રીજું કોષ્ટક હશે સંચય આવૃત્તિ એટલે CF નું હશે, જે મેં દોર્યું છે પહેલાથી. હવે સૌથી પહેલા આપણે જે આવૃત્તિ આપી છે એનો કુલ સરવાળો કરી દઈશું. અને આપણને કુલ સરવાળો 100 પણ આપ્યો છે કે આ કુલ મળીને 100 થશે.
પરંતુ આમાં F1 ને F2 કેટલા એ ખબર નથી, એ જ આપણે શોધવાનું છે. તો આપણે સૌથી પહેલા સરવાળો શોધી લઈએ. 10 ને 25 35 35 ને 30 65 65 ને 10 75, તો 75 F1 ને F2 વધ્યા એટલે પ્લસ F1 પ્લસ F2. તો આપણને આ સરવાળો મળી ગયો આનો. જો આની અંદર F1 ને F2 કેટલા એ આપણને ખબર પડી જાય, એનો મતલબ કે આ બધાનો સરવાળો કેટલો થશે? 100 થઈ જશે. એનો મતલબ કે આપણે એક લખવું હોય તો આ રીતે આપણે આમ લખી શકાય કે 75 વત્તા F1 વત્તા F2 બરાબર 100. આ એક સમીકરણ આપણને છેલ્લે કામ આવશે કે આ જે છે અને આ 100 બંને એક જ છે, માત્ર F1 ને F2 ની ખબર નથી કિંમત જે આપણે શોધવાની છે, એ આપણને ખબર પડી જશે એટલે 100 થઈ જશે બધાનો સરવાળો. હવે આપણે CF ગણીએ તો CF માં શું લખવાનું અને કેવી રીતે લખવાનું? સૌથી પહેલા જે CF છે 10, તો અહીં 10 ના સામે 10 લખીશું. 10 વત્તા F1 એટલે 10 વત્તા F1 થાય. 10 ને 25 એટલે 35 વત્તા F1 થશે. 35 ને 30 એટલે 65 વત્તા F1 થશે. 65 વત્તા F1 વત્તા F2 એટલે 65 વત્તા F1 વત્તા F2 થશે. 65 ને 10 75, 75 વત્તા F1 વત્તા F2, ને અહીં જે છેલ્લે આપણને મળ્યું એ જ જવાબ અહીંયા મળ્યો એટલે આપણું કોષ્ટક પૂરું થઈ ગયું. હવે આપણે જેની કિંમત આપી છે એના ઉપરથી આપણે સૂત્ર મૂકીશું અને કિંમત શોધીશું. સૌથી પહેલા જે સૂત્ર છે મધ્યસ્થનું તે લખીએ. M બરાબર L પ્લસ N છેદમાં 2 ઓછા CF છેદમાં F ગુણ્યા H. આ મધ્યસ્થ શોધવાનું સૂત્ર છે. હવે આના અંદર M એટલે મધ્યસ્થ. મધ્યસ્થની કિંમત આપણને આપી છે 32, એટલે અહીંયા આપણે લખીશું M બરાબર 32. હવે L એટલે વર્ગની પહેલી કિંમત. તો સૌથી પહેલા જે મધ્યસ્થ આપે ને 32, એ 32 ને વર્ગમાં જોઈ લેવાનું કે 32 કયા વર્ગમાં આવે? તો 32 આવશે 30 ને 40 ના વચ્ચે, એટલે આપણે આ વર્ગના ઉપર એક બોક્સ બનાવી દઈશું, કારણ કે હવે બધી કિંમતો આ બોક્સના અંદરથી મળશે અથવા તો બોક્સના આસપાસથી જ મળશે. તો આપણે આ રીતે બોક્સ બનાવ્યું છે. ચલો હવે L એટલે બોક્સમાં જે વર્ગ છે એની પેલી સંખ્યા વર્ગ છે 30, 30 40, તો એમાં પહેલું 30 છે એટલે L આપણને મળી ગયું 30. હવે આપણને જરૂર પડશે N છેદમાં 2, તો N આપણને 100 આપ્યા છે, જો ઉપર N બરાબર 100, તો N છેદમાં 2 એટલે 100 ના અડધા 50 થાય, તો N છેદમાં 2 બરાબર 50. F એટલે બોક્સમાં F શું છે? 30 છે, તો અહીં F બરાબર 30 એવું લખીશું આપણે 30. અને H એટલે કે આ બધા વર્ગમાં કેટલાનો ફરક છે? તો તમે કહેશો 10 નો ફરક છે, તો H બરાબર 10. તો આપણને H મળી ગયું, F મળી ગયા 30, N છેદમાં 2 મળી ગયા, L મળી ગયું 30 અને M પણ છે 32. હવે આપણે આ બધાની કિંમત આ સૂત્રના અંદર મૂકીશું. મધ્યસ્થ M જે આપ્યા છે 32 બરાબર L જે આપણે શોધ્યા 30 છે, તો L ની જગ્યાએ 30 લખીશું, પ્લસ N છેદમાં 2 આપણને આપ્યા છે 50, એટલે આપણે લખીશું 50 ઓછા CF આપણને આપ્યા છે, CF આપણું રહી ગયું શોધવાનું. CF એટલે કે જે બોક્સના અંદર જે CF હોય ને એના ઉપરવાળી જે સંખ્યા CF હશે, એટલે CF બરાબર 35 વત્તા F1 થશે. બોક્સના અંદર CF આ છે 65 વત્તા F1, એના ઉપરવાળું થશે CF. તો CF છે 35 વત્તા F1 છેદમાં F છે 30, એટલે 30 ગુણ્યા H છે 10. હવે આપણે સાદુરૂપ આપીશું એટલે આપણો દાખલો પૂરો. સૌથી પહેલા તમારે આ વાત યાદ રાખવાની કે આ જે 35 વત્તા F1 છે એ CF ની કિંમત છે અને એ કિંમતના આગળ માઇનસ છે. તો જ્યારે કોઈ પદના આગળ માઇનસ હોય તો અંદરની નિશાની બદલાઈ જાય. સૌથી પહેલા આપણે નિશાની બદલી દેવાની, પછી જ આપણે આગળ દાખલો કરવાનો. એટલે 32 વત્તા 30 વત્તા 50 ઓછા 35 ઓછા F1 છેદમાં 30 ગુણ્યા 10. હવે જે થાય સાદુરૂપ એ કરીશું આપણે. 30 પ્લસમાં છે આ તરફ આવે તો -30 થઈ જાય, બરાબર 50 માંથી 35 જાય તો 15 વધે, ઓછા F1 છેદમાં 30 છે અને ગુણ્યા 10 છે. 32 માંથી 30 જાય તો 2 વધે, અહીંયા આપણે 10 તરી 30 કરીશું. 15 ઓછા F1 વધ્યા છેદમાં 3, 3 છે ભાગાકારમાં આ તરફ જાય તો ગુણાકારમાં 3 દુ 6, 6 બરાબર 15 ઓછા F1. હવે આપણે શોધવાનું છે F1. 15 પ્લસમાં છે આ તરફ જાય તો માઇનસમાં, બરાબર F1. 15 માંથી 6 જાય તો -9 બરાબર -F1. માઇનસ માઇનસ કેન્સલ એટલે F1 ની કિંમત આપણને મળી 9. તો અહીંયા આપણને F1 મળી ગયા 9. હવે F2 શોધવાના. F2 આપણને મળશે આ સમીકરણ ઉપરથી જે બાજુમાં લખ્યું છે કે 75 વત્તા F1 વત્તા F2 બરાબર 100.
75 ના 75 પ્લસ F1 એટલે 9, F2 એટલે F2 ને F2 જે શોધવાના છે. 75 ને 9 84 થાય, 84 વત્તા F2 બરાબર 100. F2 શોધવાના, 84 પ્લસમાં આ તરફ જાય તો માઇનસમાં 100 ઓછા 84, 100 માંથી 84 જાય તો 16 વધે. તો આમ આપણી પાસે F2 મળી ગયા 16 ને અહીંયા આપણો પેપર નંબર 2 પૂરું થઈ ગયું.